વેલકમ બેક ટુ પહેલી માહિતી. પીજી એડમિશન, પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશન પ્લસ બીએડ પ્લસ BLISC જેવા કોર્સો માટેનું એડમિશન જે GCES દ્વારા કરવાનું છે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો બે રીતે એડમિશન થવાના છે. એક કે એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આપીને અને એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આપ્યા વગર. આ રીતે તમારે બે પ્રકારના એડમિશન લેવાના છે. તેમાં અમુક કોલેજો છે, કોલેજો યુનિવર્સિટીઓ તે એડમિશન એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ લઈને પણ લેશે અને અમુક ઘણી બધી કોલેજો એવી છે કે વિધાઉટ એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા એડમિશન લેશે. હવે વિધાઉટ એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા જે કોલેજો યુનિવર્સિટીઓ એડમિશન લેવાની છે તેની સૌ પ્રથમ આપણે વાત કરીએ તો તેમાં કોલેજો છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અહેમદાબાદ, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય, નોર્થ ગુજરાત યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, SP યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી એન્ડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. આટલી કોલેજ યુનિવર્સિટીની અંદર એન્ટ્રન્સ ટેસ્ટ ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નહીં રહે અને તમારે એડમિશન મળી જશે. તેના માટેની ઇમ્પોર્ટન્ટ તારીખો છે તેની વાત આપણે કરી લઈએ તો રાઉન્ડ 1 આ કોલેજો માટેનો ચાલુ થાય છે 21/5/2024 થી 3/6/2024ની વચ્ચે. આપણે તમારે બધી જ ડિટેલ્સ તમને મળી જશે આ વિડીયોના અંત સુધીમાં. તો 21/5/2024 થી 3/6/2024ની વચ્ચે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે GCES પર અને તમારે એકેડેમિક પ્રોફાઇલ, તમારી માર્ક્સ છે વગેરે, તમારે કઈ કોલેજો પસંદ છે તે સિલેક્ટ કરવાની રહેશે અને એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ 6/6/2024 થી 13/6/2024ની વચ્ચે તમારે જે કોલેજો છે તેમને નંબરિંગ આપવાનું રહેશે. કઈ કોલેજ તમારે ફર્સ્ટ નંબર પર રાખવી, કઈ સેકન્ડ નંબર પર રાખવી. આટલી વસ્તુ કર્યા બાદ તમારે ત્રીજો સ્ટેપ છે કે 14/6/2024 થી 15/6/2024ની વચ્ચે તમારો પ્રોવિઝનલ એડમિશન લેટર GCES પોર્ટલ પર તમારો જનરેટ થઈ જશે અને તેના વિરુદ્ધમાં તમારા જો વાંધો કોઈ હોય તો તમારે તે ફરિયાદ તમારે કોલેજ યુનિવર્સિટીને કરવાની રહેશે. તેનું નિરાકરણ આવી ગયા બાદ જો નિરાકરણ ના હોય તો આગળ તમારે જવાનું રહેશે કે 18/6/2024 થી 19/6/2024ની વચ્ચે તમારો ફાઇનલ એડમિશન ઓફર લેટર તમારો GCESની વેબસાઇટ પર તમને મળી જશે. આ જે તમારો ફાઇનલ એડમિશન લેટર તમને મળી જશે તે એડમિશન લઈને 20/6/2024 થી 28/6/2024ની વચ્ચે તે ઓફર લેટરની પ્રિન્ટ લઈને અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટો સાથે તેમની બધાની ઝેરોક્સો લઈને તમારે જરૂરી કોલેજની ફી લઈને તમારો એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. જે OTP તમારા મોબાઈલ નંબર પર આવ્યો હશે તે OTP કન્ફર્મ કરાવીને ત્યાં તમારો એડમિશન પ્રોસેસ તમારી રાઉન્ડ 1ની પૂરી થશે. હવે રાઉન્ડ 1માં જો તમને કોલેજ પસંદ, જે તમને એડમિશન મળ્યું હોય તે તમે પસંદ નથી તો તમે એડમિશન તમે કન્ફર્મ નહીં કરો તો રાઉન્ડ 2માં તમે જશો. અને રાઉન્ડ 2ની અંદરની પ્રોસેસની વાત કરીએ તો 2/7/2024 થી 3/7/2024ની વચ્ચે તમારો નવો એડમિશન લેટર જે જનરેટ થશે અને તે એડમિશન લેટર જનરેટ થયા બાદ 4/7/2024 થી 6/7/2024ની વચ્ચે તમારે સેમ ટુ સેમ પ્રોસેસ જો રાઉન્ડ 1માં ના કરી હોય તો રાઉન્ડ 2માં તમને કરવાની રહેશે. તમારા ફાઇનલ એડમિશન લેટરની પ્રિન્ટ આઉટ લઈને તેની સાથે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે પ્લસ તેની ઝેરોક્સ કોપીઓના બંચ લઈને તમારે કોલેજની ફી લઈને જે તમારા મોબાઈલ નંબર પર OTP આવે તે OTP લઈને તમારે એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. આ રીતના બે સ્ટેપ હતા. હવે આપણે વાત કરીએ કે કઈ યુનિવર્સિટીઓ છે જેમાં તમારે એન્ટ્રન્સ ટેસ્ટ આપીને અને ઇન્ટરવ્યૂ આપીને તમારે એડમિશન લેવાનું છે. જો તમારે આ રીતે કરવું હોય તો તેની વાત કરીએ. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્લસ BEd, BLISC જેવા કોર્સોમાં એડમિશન લેવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તો કઈ યુનિવર્સિટીઓએ વાત કરીએ તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય, નોર્થ ગુજરાત યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. આટલી કોલેજોની અંદર PG, BEd, BLISC જેવા કોર્સોમાં એડમિશન લેવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આપવું પડશે. 21/5/2024 થી 3/6/2024ની વચ્ચે તમારે રજિસ્ટ્રેશન, પછી કોલેજોની ચોઇસ અને તમારી એકેડેમિક પ્રોફાઇલ બનાવીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ 6/6/2024 થી 19/6/2024ની વચ્ચે તમારે પ્રિફરન્સ આપવાનું રહેશે. કઈ કોલેજ પહેલા નંબર પર રાખવી, બીજા નંબર પર રાખવી. અને તે તમે પ્રિફરન્સ આપ્યા બાદ તમારે એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ માટેની તારીખ જોવાની રહેશે. જે તારીખ તમને જે તે યુનિવર્સિટી ડિક્લેર કરશે અને તમારે એન્ટ્રન્સ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
તે આપી દીધા બાદ તમારે 20/6/2024 થી 21/6/2024ની વચ્ચે તમારો પ્રોવિઝનલ એડમિશન ઓફર લેટર આવશે. હવે તેમાં કોઈ તમને ક્ષતિ જણાય તો તમે તેની ફરિયાદ તમે જે તે કોલેજ યુનિવર્સિટીને કરી શકો છો અને તેનું નિરાકરણ આ બાદ 24/6/2024 થી 25/6/2024ની વચ્ચે તમને ફાઇનલ એડમિશન લેટર આવશે અને તે એડમિશનની પ્રિન્ટ આઉટ કરાયા બાદ 26/6/2024 થી 3/7/2024ની વચ્ચે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે પ્લસ તેની ઝેરોક્સ કોપીઓ લઈને તમારે ફી જે તે કોલેજ યુનિવર્સિટીની ફી સાથે અને જે ઓટીપી આવ્યો છે તેના સાથે તમારે એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. તે નહીં કરો તો રાઉન્ડ 2માં જશો અને રાઉન્ડ 2ની અંદર 6/7/2024 થી 7/7/2024ની વચ્ચે તમારો ફાઇનલ એડમિશન લેટર આવશે અને તે એડમિશન લેટરની પ્રિન્ટ આઉટ કાઢ્યા બાદ 8/7/2024 થી 11/7/2024ની વચ્ચે તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તેની ઝેરોક્સ લઈને ઓટીપી આવે તો ઓટીપી લઈને અને જે તે યુનિવર્સિટી કોલેજની ફી સાથે તમારે પહોંચી જવાનું રહેશે અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. આપણે બે ટાઈપની એડમિશનની પ્રોસેસની વાત કરી લીધી. હવે જો તમને આ માહિતી તમને જરૂરી લાગી હોય તો વધુ આવી માહિતીઓ મેળવવા માટે તમારે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરી દો અને જે તે ઉમેદવારને જરૂરી હોય તે ઉમેદવારને આ માહિતીનો પણ લાભ મળે તેના માટે તેમને પણ આ વિડીયોને શેર કરી દો.